અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં નવી ટીપી બનતા કપાતના પ્લોટ અંગે ડ્રોનથી સર્વે કરવામાં આવશે। કપાતમાં જતી મિલકતની મહિના અનુસાર કામગીરીનો રેકોર્ડ રાખવામાં આવશે। માસિક 3000 રૂપિયા ભાડું આપી એએમસી ડ્રોન દ્વારા કપાતમાં જતા પ્લોટ અંગે માહિતી મેળવશે। રાજ્ય સરકાર દ્વારા બહાર પડાતી ટીપીમાં નિર્ણયની અમલવારી કરવામાં આવશે। તો શહેરમાં નવી ટીપી બનતા કપાતના પ્લોટ અંગે ડ્રોનથી સર્વે કરવામાં આવશે। કપાતમાં જતી મિલકતની મહિના અનુસાર કામગીરીનો રેકોર્ડ રખાશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંગ, હવે ડ્રોનથી સર્વે કરવામાં આવશે શહેરમાં નવી ટીપી બનતા કપાતના પ્લોટ અંગે શું વધુ જાણકારી? અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ નિર્ણય આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે। નવી ટીપી પડ્યા બાદ તેના પ્લોટના સર્વેક્ષણ માટે ડ્રોનથી તેનો સર્વે કરવામાં આવશે અને દર મહિને એસ્ટેટ વિભાગની ટીમ છે તેને આદેશ કરાયો છે કે જે નવા પ્લોટ હોય તેના અંદર કોઈ દબાણ નથી થયું અથવા તેમાં કોઈ મિલકત નથી જતી કે કેમ, તેને લઈને સમયાંતરે ડ્રોન ઉડાડી અને તેનો દર મહિને રેકોર્ડ રાખવાનો રહેશે। જો કે તેના માટે થર્ડ પાર્ટી એજન્સીને 3000 રૂપિયા પણ ચૂકવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની મદદથી નવી ટીપી જ્યાં પણ પડતી હોય ત્યાં આગળ ભવિષ્યમાં કોઈ બાંધકામ માટે સ્પષ્ટીકરણ રહે અને સુધારાવાળું બાંધકામ રહે તેના માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી તરફથી આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે। જી, આભાર કુશાંગ જાણકારી આપવા માટે।